નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નવી દિલ્હીના નેજા હેઠળ સુરત અને તાપી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કાકરાપાર અણુ મથક પાવર પ્લાન્ટ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી। કાકરાપાર અણુ મથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લીકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા પૂર્વ તૈયારી અને મોક ડ્રીલ યોજાઈ હતી। સુરતમાં તાપી જિલ્લા ડિઝાસ્ટર તંત્ર દ્વારા તત્કાલ તમામ અધિકારીઓને એલર્ટ કરી તાકેદારીના પગલાં લેવા જણાવ્યું હતું। ત્યારબાદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દિલ્હી, નવી દિલ્હી, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ગાંધીનગરને મદદ માટે જાણ કરવામાં આવી। તમામ વિભાગોના સંયુક્ત ઓપરેશન થકી પ્લાન્ટની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ઘટનાની ગંભીરતાને કેન્દ્રમાં રાખીને બચાવ અને રાહતની ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી। અસરગ્રસ્ત ગામોમાં રેડિયો એક્ટિવાની ચકાસણી બાદ સામાન્ય કરતા થોડા વધુ પ્રમાણમાં રેડિયો એક્ટિવ પદાર્થોની ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા ત્વરિત ઘરોમાંથી બહાર ન નીકળવા, ખુલ્લી હવામાં રાખેલું ભોજન ન લેવા તેમજ પશુઓને છાયાવાળા ઢોરવાડામાં રાખવા તથા લેવાની થતી કાળજી અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા। સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા, હરિપુરા, કાનાઘાટ અને પીપલવાડા તથા તાપી જિલ્લાના બેડકુ, વાદુર, કાલા, વ્યારા અને ઓટો ટોકરવાના ગામોના લોકોને આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે જઈને આયોડીન ટેબ્લેટનું વિતરણ કરાયું હતું। વધુ અસરગ્રસ્ત વાંકલા અને બેડકુ, વાદર ગામોમાંથી ગ્રામજનોને સોનગઢ કોલેજ કેમ્પસ નજીક રાહત કેમ્પ ખાતે ખસેડવામાં આવ્યા। બપોર વાગ્યે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવતા કાકરાપાર પ્લાન્ટ દ્વારા કટોકટી સમાપ્તિની જાહેર કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।